ધીરજ, તું શું કહે છે? આ કેશવ છે? Oh my God, अंकल तो एकदम परफेक्ट है क्या? वाह! પપ્પા, તમે તો એકદમ સાજા થઈ ગયા. મારા કરુણાએ તમને સાજા કરી નાખ્યા. પપ્પા, એક મિનિટ. કોણ પપ્પા? હું નથી ઓળખતો તને. કોણ છે આ? આ તો કે છે કે તારો દીકરો છે. ખોટી વાત. આ મારો કેશવ નથી. તું કેશવ નથી. સાચે ધીરજ? ના, બરાબર જોઈ લે. કદાચ તારી ભૂલ ના થતી હોય. કોઈ ભૂલ નથી થતી. મારા દીકરાને હું નહીં ઓળખું તો કોણ ઓળખશે? આ કેશવ નથી. મારા કેશવને હું બહુ સારી રીતે ઓળખું છું. તમે જલ્દી આવો. બસ. હા. ફૈબા, ફૈબા, હા? તમે કોઈની રાહ જુઓ છો? ના ના ના. તો પછી તમે અહીંયા શું કામ ઊભા છો? ફોન પર તમે કહ્યું ને કે જલ્દી આવો. અંદર પણ તમને ફોન આવ્યો એટલે તમે બહાર આવ્યા. શું કામ ફૈબા? કહ્યું કે કાગળિયા આવી ગયા છે, જલ્દી આવો. કાગળિયા? કયા કાગળિયા? શેના કાગળિયા? ફૈબા, હું પણ એ જ પૂછું છું, કયા કાગળિયા? અચ્છા અચ્છા, એ તો મારી વીમાની પોલિસીના કાગળિયા. પોલિસીના કાગળિયા? ફૈબા, બધું ઓલરાઈટ છે ને? કઈ ટેન્શન તો નથી? હા, બધું બરાબર છે. મને છે નું ટેન્શન. તું અંદર જા ને. માધવ તારી રાહ જોતો હશે. મેં તમારા બંને માટે ચા પણ બનાવી છે. ફૈબા, અમે તો ચા પી લીધી છે. હે? તો જઈને માયાને મળી લે. ફૈબા, હું અહીંયા ઊભી રહું તો તમને કઈ પ્રોબ્લેમ છે? છે પ્રોબ્લેમ છે. માથા ઉપર તડકો છે. તું માંદી પડી જઈશ. હા, ચાલ, બહુ નહીં વિચાર, અંદર જા. અરે તું કાળી પડી જશે, તડકો છે બહુ. પણ ફૈબા, તડકો તો તમને પણ લાગે ને? જા જા. હા છાયાબેન, કુરિયર છે. હા હા. સાઈન પછી લેવા આવી જશે. હા. ફૈબા, આ શેના કાગળિયા છે? આ તને હમણાં કીધું ને, મારી વીમાની પોલિસીના કાગળિયા. અરે બહુ શોધ્યા, ખોઈ ગયા લાગે છે, એટલે પછી મેં બીજી કોપી મંગાવી. ખોવાઈ ગઈ? હા. પણ ફૈબા, એ તો બાના કબાટમાં છે. હે? હા હા ને, જો હું પણ કેવી ભૂલક્કડ છું, ભૂલી જ ગઈ હતી. હવે ઉંમર થઈ ગઈ છે ને, મને ખ્યાલ જ નહીં, એટલે મેં બીજી પોલિસી કરાવી લીધી. ફૈબા, બધાની પોલિસી વર્ષોથી બાના કબાટમાં જ છે. ધીરજભાઈ, તમારી તબિયતમાં જે સુધારો થયો છે ને, એ તો ખરેખર મેજિક છે. આમ તો આ બધી દોડધામ મારા કેશવે કરી છે. કેશવે મને આયુર્વેદિક સેન્ટરમાં એડમિટ કર્યો, પછી મારી તબિયતમાં જલ્દી સુધારો થવા લાગ્યો. અંકલ, જો મને પહેલા ખબર હોત ને તો મારા લગ્નમાં તમને ચોક્કસ ઇન્વાઇટ કર્યા હોત. પપ્પા મારા ભાઈબંધના અને તું તારા લગ્નમાં ઇન્વાઇટ કરે. અંકલ, મને ખબર હોત ને તો હું તમને મારા લગ્નમાં લઈ જાત. અરે, લઈ જવા માટે ક્યારેય સમય ખૂટતો નથી. હજુ પણ સમય છે. અને ધીરજભાઈ, હવે સંસ્કૃતિ અને કેશવના મેરેજમાં આપણને બધાને બોલાવશે. અરે કાકા, હું તો કહું છું, આ ઐશ્વર્યા અને નીરવના લગ્ન પણ એ દિવસે ગોઠવી જ કાઢો. આ શું, મારે બે વાર તૈયાર ના થવું પડે? ફૈબા, પ્લીઝ. ફૈબા, મારી વાત તો સાંભળો. ફૈબા, એક મિનિટ. આ ધીરજ હજી કેમ અહીંયા છે? તારે પણ આ ઘરમાં ધામા નાખવાના છે કે?
વૈભા તમે આ શું બોલો છો? વૈભા એ આપણા મહેમાન છે. એટલે જ કહું છું ગુરુ, આપણા ઘરને બધાએ ધર્મશાળા બનાવી લીધી છે. આવ્યા નથી કે પથારી પાથરીને ધામો નાખ્યો નથી, જવાનું નામ જ નથી લેતા. વૈભા ગગન મહેલના દરવાજા હંમેશા બધા માટે ખુલ્લા હોય છે અને બાજ કહે છે ને, અતિથિ દેવો ભવ. હા, પણ દેવ પણ આપણા ઘરમાં 10 દિવસ સુધી રહે. 11મા દિવસે તો એ પણ વિદાય લઈ લે છે. વૈભા પ્લીઝ. હું તને પ્લીઝ કહું છું, હવે તું જ જો. પહેલા આ તારો કેશવ ઘરમાં ઘૂસી આવ્યો, એના પછી એ આ માયાને લઈને આવ્યો. માયા જરા થરીથામ થઈ ત્યાં તો એ એની માં શકુંતલાબેનને ઘરે લઈ આવી. અને હવે આ બાકી રહી ગયેલો નીરવ 24 કલાકમાંથી 18 કલાક તો અહીંયા જ પડ્યો પાથરો રહે છે. અને હવે આ બંનેનો બાપ. વૈભવ બસ. એટલું જ કહીશ કે મને માફ નહીં કરતી, હું માફીને લાયક નથી. બસ હવે મને આ પસ્તાવા સાથે મરવા દે. ચાલ બુધ. વૈભા ક્યાં જાઓ છો તમે? જ્યાં પાપ લઈ જાય ત્યાં. હવે આ ઘરમાં અન્ન જળ મારા પૂરા થયા. ભાભીએ અછત આપી, આશરો આપ્યો અને મેં એને પચાવી પાડવાનું ષડયંત્ર કર્યું. હવે નહીં, હવે આ ઘરને લાયક હું નથી. એ નક્કી કરનારા તમે કોણ વૈભા? મામા ક્યાંય નથી જવાનું. હા, તમે ખોટું કરો તો પણ તમને સજા ના મળે એવું કેવું? ઘરમાં બબ્બે દીકરીઓના લગ્ન થવાના છે, ત્યારે ઘરમાં વડીલ બનીને એમનું ધ્યાન કોણ રાખશે? ઘરમાં બબ્બે જમાઈ આવશે, એમને ખીજાવવાનું કામ કોણ કરશે? કઈ વિધિ પહેલા કરવી એ કોણ કહેશે? ને પછી મને ખોળામાં લઈ જઈને કોણ કહેશે કે તું તારી માં જેવી જ છે, જીતી? ભાઈ અગ્રી કે તમે બહુ મોટી ભૂલ કરી, પણ એનાથી વધારે સારી વાત એ છે કે તમે તમારી ભૂલ સ્વીકારી લીધી. માફી મળી એનો મતલબ એમ થોડી છે કે અહીંયા પડ્યા પાત્ર રહેવાનું. તો તું છો એ બધું ભૂલી ગઈ. મારું શું? મારું મન તો ભૂલવાનું માનવું જોઈએ ને. મારો અંતરાત્મા તો કહેશે ને કે મેં પાપ કર્યું છે. બસ વૈભા, પણ સાચું શું છે એ બહાર લાવવા માંગતા હતા ને એટલે જ અમે આ બધું કર્યું. યસ વૈભા, અમે તમને અહીંયાથી ક્યાંય નથી જવા દેવાના, એ વાત યાદ રાખજો. શું છે વૈભા, મને તમારે જેવી કંપની મળે ને તો જ હું ઐશ્વર્યા સાથે રહી શકીશ. વૈભા સાથે રહેવાનું મજા શું છે? કોઈ મને પૂછે ને તો હું બસ આમ જ બોલ્યા કરું બધાને કરવા તો હું અહીંયા આવી છું વૈભા. ને બધા ભેગા હોય તો જ તો અમારે અહીંયા રહેવું છે, રાઈટ? વૈભા પ્લીઝ માની જાઓ ને. હાથ તો બેટા મારે જોડવાના હોય, તારે નહીં. નહીં, તમે અમારા વડીલ છો, જે અમારી જેવા સાથે અમારા જેવા થઈ જાય. તો પછી ફાઇનલ છે. હવે આ ઘરમાંથી કોઈએ પણ ક્યાંય નથી જવાનું, યસ બરાબર ને? ધીરજ ને શકુંતલાબેન પણ નહીં. આ ઘરમાંથી હવે જશે તો દુઃખ જશે, પેન જશે, જેલસી જશે, અને જો એ પાછો આવશે ને એના સામે ઊભા રહીશું. અને તમારી ઢાલ બનીને હું ઊભી રહીશ.
ભાભી બા બા ભાભી ભાભી અરે બા માયા સુંદર છે. અને બા માયાના મમ્મી શકુંતલાબેન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારી દીકરી